ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એવો સમય હતો જ્યારે ટ્રેનમાં જવાનું હોય ત્યારે મુસાફરી ઓછી અને મજા વધુ આવે. એમાં પણ લાંબા સમયની ટ્રેન હોય જે 1-1.5 દિવસ તેના નિર્ધારિત કરેલા સ્ટેશને પહોંચે. આવી લાંબા સમયગાળાની ટ્રેનોમાં લોકો કંટાળી જતા પરંતુ આજુબાજુવાળા લોકો સાથે અવનવી વાતો કરીને પોતાનો કંટાળો ગાયબ કરી દેતા. એ જમાનામાં મોબાઈલ વગેરે કદાચ અસ્તિત્વમાં પણ નહીં આવ્યા હોય એટલે લોકોને સમય પસાર કરવો હોય તો ઘણા ઓછા રસ્તા હતા. અને મનોરંજન માટે બીજું કોઈ સાધન નહોતું. આપણે જે વાત કરી રહ્યા છીએ એ ટ્રેન પણ 30 કલાક પછી તેના છેલ્લા સ્ટેશને પહોંચતી. ટ્રેનમાં એક કપલ લગભગ 35-40 વર્ષના આસપાસ હશે તેઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. એના ટ્રેનના ડબ્બામાં બીજા મુસાફરો પણ ત્યાં જ હતા અને એકબીજા સાથે બધા લોકો ચર્ચા કરી રહ્યા હતા. બધા લોકો પોતાની અવનવી વાતો કહાનીઓ અને કિસ્સાઓ જણાવી રહ્યા હતા. કોઈની સાથે બનેલી ઘટના કે જે કાયમ માટે યાદ રહી જાય એવી એક પછી એક બધા લોકો કહી રહ્યા હતા. પેલા કપલ માંગથી પતિએ વાત કરવાનું ચાલુ કર્યું. તેને કહ્યું, મારી સાથે પણ આવી એક ઘટના બની ચૂકી છે જે આજે પણ મને પૂરેપૂરી યાદ છે. મારા લગ્ન થયા ને 8 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ લગ્નના 1 વર્ષ પછી એવી ઘટના બની જે મને આખી જિંદગી યાદ રહેશે. એ દિવસે ખરેખર ખૂબ જ ખરાબ ઘટના થતાં બચી હતી. પતિએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું, મારી પત્ની અને મારા લગ્નને 1 વર્ષ પૂરું થયું હતું. અમે લોકો ફરવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં વીજળીનો એક ખુલ્લો તાર હતો અને એમાં મારી પત્ની તે તારની ચપેટમાં આવી ગઈ. એ દિવસે મારા મનમાં શું સૂઝ્યું ને તરત જ આજુબાજુમાં નજર કરવા લાગ્યો. એક લાકડીનો ઠંડો પડ્યો હતો જેનાથી પત્નીને ધક્કો મારીને વીજળીના તારથી અલગ કરી નાખી. એ બાજુમાં પડી ગઈ. તેને પડવાથી થોડી મામૂલી ઈજાઓ થઈ પરંતુ તેનો જીવ બચી ગયો. જો એ દિવસે બીજું કંઈ થઈ ગયું હોત તો હું તો તૂટી પડત. મારી પત્ની વગર હું જીવનમાં શું કરી રહ્યો હોત. અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ મને ખરેખર આખી જિંદગી નહીં ભૂલાય. ત્યાં હાજર બધા લોકોએ આ ઘટના સાંભળીને કહ્યું, હા ભાઈ, તમારી વાત સાચી છે. તમે ખૂબ નસીબદાર છો કે તમારા ઉપરથી આ આફત પડી ગઈ અને તમારી પત્નીને કંઈ ન થયું. નહીતર પત્ની વગર તો જીવન. હજુ ટ્રેનના ડબ્બામાં બેઠેલો તે માણસ પોતાનું વાક્ય પૂરું કરે તે પેલા ભાઈની પત્ની ઊભી થઈ અને કહ્યું, પત્ની વગર શું થઈ જશે? શું થઈ જશે? કંઈ જ ના થાય. બધા લોકો પત્નીની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તે સ્ત્રીએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું, જો હું કદાચ ન બચી હોત તો શું થઈ ગયું હોત? કંઈ પણ નહીં. મારા જવાથી શું કંઈ બદલી ગયું હોત? કંઈ પણ બદલે નહીં. થોડા દિવસ બધા લોકો શોકમાં ગરકાવ થઈ ગયા હોત. અંતિમ સંસ્કાર વિધિ પૂરી કરીને 12મું થયું હોત, 13મું પણ થયું હોત, પછી વર્ષીની વિધિ થઈ હોત, પછી થોડા વર્ષોમાં શ્રાદ્ધની વિધિ પણ કરવામાં આવી રહી હોત અને આની સાથે સાથે મારા પતિ માટે નવા માંગા પણ આવી ચૂક્યા હોત. એટલું જ નહીં, થોડા દિવસોમાં પતિ માટે નવા પાત્રની તપાસમાં જોવાનું પણ ગોઠવવામાં આવ્યું હોત અને જોતજોતામાં બીજા લગ્ન પણ થઈ ગયા હોત. તે સ્ત્રીના મોઢેથી આ વાત સાંભળીને તેનો પતિ સહિત દરેક લોકો આશ્ચર્ય પામ્યા હતા. તેને જે વાત કરી તે ભલે આશ્ચર્ય પામે તેવી હતી પરંતુ થોડા ઘણા અંશે એમાં સત્યતા પણ હતી. અને એ સ્ત્રીએ પોતાની વાતને ફરી પાછી આગળ વધારતાં કહ્યું કે જો આ ઘટના કોઈ સ્ત્રી સાથે બની હોત એટલે કે તે સ્ત્રીનો પતિ લગ્નના થોડા વર્ષોમાં અવસાન પામે તો એ સ્ત્રીનું જીવન તો જાણે નરક બની ગયું હોત. એ વાત બિલકુલ સાચી છે. અને એ બિચારી સ્ત્રી. ટ્રેનના એ ડબ્બામાંથી અત્યાર સુધી ચૂપ રહેલો એક યુવાન તરત જ બોલી ઉઠ્યો, માફ કરજો બહેન, પરંતુ તમને ભલે આ વાત સાચી લાગતી હોય પરંતુ બધે આવું નથી હોતું. આટલું કહીને એ ભાઈએ પોતાની સ્ટોરી ચાલુ કરી દીધી અને કહ્યું, મારી બહેનના પતિ નોકરીમાંથી પાછા ફરતી વખતે અકસ્માતનો ભોગ બન્યા અને અવસાન પામ્યા. પરિવારમાં બધા લોકો શોકમાં હતા પરંતુ મારી બહેનના સાસરીવાળા એ બધા ક્રિયાકર્મ પૂરા કરીને અમારા પરિવારને બોલાવીને જણાવ્યું હતું કે તેના દીકરાની વહુના લગ્ન યોગ્ય પાત્ર સાથે કરવામાં આવે અને તેઓ પોતે પણ તેના લગ્ન એક દીકરીની જેમ કરાવશે. અને થોડા સમય પછી મારી બહેનના લગ્ન યોગ્ય પાત્ર સાથે કરવામાં આવ્યા. એટલું જ નહીં, લગ્ન પછી પણ બાળકો બંને ઘરે રોકાવા પણ જાય છે. આથી બહેન, તમે જે કહ્યું તે સાચું હશે પરંતુ બધી જગ્યાએ એવું નથી હોતું. બધા લોકો ફરી પાછા આશ્ચર્યમાં પડી ગયા. તે યુવકને બધા લોકો વધારે વિગતમાં એ બનાવીશે પૂછવા લાગ્યા અને યુવક એક પછી એક બધી વાતો કરતો ગયો. લગભગ કલાકો સુધી આ વાતો ચાલતી રહી અને ટ્રેનની સફર પણ હવે છેલ્લા સ્ટેશન સુધી આવી પહોંચી.
થોડા સમય માટે તો ટ્રેનમાં સ્થિતિ ખૂબ જ અસહજ થઈ ચૂકી હતી. પરંતુ વાતચીતનો વિષય બદલ્યો એમ ધીમે ધીમે દરેક લોકો પોતાની ફરી પાછી સ્ટોરીઓ કહેવા લાગ્યા.